શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण के, श्याम सुंदर श्याम महारानी की, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण। पंचम विलास कियो श्यामाजो। आज कदलीवन जे तिरोहित थई गयो छे। संजावली सखी अने सामग्री संजावली रोज जे जुदी जुदी जग्याए जाए। प्रभु पति मळे एना सिवाय बीजो कोई ध्येय नथी। जे पण कांई करूं छुं एनुं एक ज कारण, अने प्रभु घणी वार एमां देवीमांथी प्रगटे थाय अने बधा राजी थई जाय। तो आपणामां 9 विलास हरिरायजीना અને 10 ઉલ્લાસ। ઉલ્લાસ બધા નવા પુસ્તકમાં છે, અરે મોટા પુસ્તકમાં છે, એ હરિરાયજીના છે। અંદર સરસ વર્ણન કર્યું છે, પરંતુ હજી આપણે તબક્કે પહોંચ્યા નથી। વલ્લભ કૃપા કરશે તો એનો પણ સત્સંગ કોઈક વાર કરીશું। આજે 5મો વિલાસ, કાલે 6ઠો, અને એમ કરતા દશેરા આવી જશે। ટાઈમ જતા વાર નથી લાગતી। તમે જો કળયુગના પોણિયા વર્ષ, બાપુજી એવું કહેતા, ઈલા સતયુગમાં એક દિવસ વર્ષ જેવડો લાગતો, અત્યારે એક વર્ષ દિવસ જેવો લાગે છે। સતયુગમાં કે ત્રેતાયુગ કે દ્વાપરમાં ગણતરી વસ્તુની નહોતી, અત્યારે વસ્તુની ગણતરી છે ને પ્રેમની ગણતરી છે। કળયુગમાં પેલા માણસ પોતાના ગુણથી સ્વભાવથી ઓળખાતો, અત્યારે પૈસો હોય અને તમે ગુંડા હોય તો તમને બધા એના જેવું કોઈ નહીં। આ કળયુગનો પ્રભાવ। અત્યારે દરોડા પડ્યા હોય તો બધા એમ કે 2 વાર દરોડા પડ્યા, કેટલો પૈસો હશે। અને આવા માણસ બોલો આપણી લ્યો, દરોડા પડે સ્ટેટસ સિમ્બોલ થઈ ગયો। પહેલા તો સરકારી પોલીસ કાંઈ કામે આવી હોય ને તો આખી પેલા ગલી હતી, મોહલ્લો હતો, ચોતરો હતો, બધા ભેગા થઈ જાય, હાય હાય આના ઘરે પોલીસ આવી। પછી જ્યાં સુધી સાચું કારણ ન જાણે ત્યાં સુધી, એટલે જેના ઘરે આવી એની સંખામણ થાય કે હવે અત્યારે તો એ બધું નોર્મલ થઈ ગયું છે। કળયુગમાં બધા વ્યભિચારને સ્ટેટસ સિમ્બોલ બનાવ્યો છે, અને જે સત્ય બોલે, સારી રીતે રહે, ઘરમાં બધા ધર્મને ધારણ કરે, ખોટું ન કરે, પ્રપંચ ન કરે, એને વેદ્યા કહેવાય। એ વેદ્યા તરીકે ઓળખાય। ભલે વેદ્યા તરીકે ઓળખાવું સારું, પણ આ બધાથી દૂર રહ્યો। જ્યાં બગાડ છે ને ત્યાં બહાર કોઈ દી ન હોય। બહાર એટલે વસંત ઋતુ। તમે સ્વભાવના એવા હો, તમે 2 નંબરી પૈસા કમાતા હો, પ્રપંચ કરતા હોઈએ,
તો હું માનો કે હું બીજાથી છુપાવી શકું, પણ આ અંતર્યામી બેઠો છે ને એને બધી જ ખબર છે. આપણે નાના હતા ને ત્યારે એક વાર્તા કહેતા મારી બા, આ બધાય સાંભળી હોય. એ કે ગુરુ હતા ને તો એને 2 શિષ્ય એવા હોશિયાર. હવે ગુરુને નિવૃત્ત થવું હતું, એટલે કે આમાં 2માંથી કોને આમ ઘડીક થાય તેને આનામાં મન પર હોય, ઘડીક થાય એ કે પરીક્ષા જ લઈ જાઓ, ખબર તો પડે. એક હતો ને સ્માર્ટ હતો, એ ધર્મમાં 19-20 થાય તો એ બોલે એવો નહોતો. અને બીજો હતો ને એમાં ક્યાંય 19-20 ચાલે જ નહીં. એટલે ગુરુ કે હવે આને લઉં કે આને લઉં. કોઈક વાર આ એવું કાર્ય કરે તેમ થાય આ જ ફિટ છે, કોઈક વાર આ એવા શ્લોક બોલીને સમજાવે કે બધાય સેવકો તાલીઓ પાડે કે ગુરુદેવે તમને જ બધું દીધું છે, ગુરુદેવ કે આપ્યું છે બધાને, પણ તમે બધા ચાયણી લઈને ઊભા રહ્યા અને આ તપેલું લઈને ઊભો. જો એક ક્લાસમાં 40 વિદ્યાર્થી હોય, બેન્ચ એની એ હોય, બ્લેકબોર્ડ એનું હોય, ડસ્ટર એનું હોય, ચોક એના હોય, ટીચર એના હોય, ટેબલ એના હોય, ખુરશી એનું હોય, લાઇટ પંખા, છતાંય એક વિદ્યાર્થીને 1લો નંબર આવે, ફર્સ્ટ, અને 2 ફેલ થાય. કેમ? પાત્રતા. ઓલો 1લો નંબર આવે ને બધી ખબર હોય કયા પાના ઉપર કયા પ્રશ્નનો જવાબ છે, અને ઓલાને તો ખબર જ ન હોય કે કેટલામાં પાને આ પાઠ છે. તો આ વિદ્યાર્થી 2ને ગુરુએ બોલાવ્યા. એ કે સરસ આ 2 કેરી ઉતરી છે, ઉતારી નથી, નીચે પડી છે. હંમેશા ફળ એની મેળે પડે ને એમાં જે મીઠાશ હોય એ તમે પથ્થરો મારીને કે હાથે તોડો ને એમાં ના હોય. એટલે ગુરુ કે જ્યારે આપણી લાયકાત થાય ત્યારે ઠાકોરજી આપવાના જ છે. હાથે કરીને ફાંફા ના મારો. જેમ કેરીને પાડવા માટે પથરાઈ મારીએ ને લાકડી લઈએ ને અને ચાખીએ એટલે એમ અરર બહુ ખાતી, ભાઈ એને પાકવાની વાર હતી. એ પાકત તો રેત નહીં, એની મેળાય પડત. તો 2ને 1-1 કેરી આપે. એ કે કોઈ ન જોવે ને એમ ખાઈ આવો. એટલે ઓલો જે 19-20 હતો એ તો બહાર નીકળીને એક રૂમના ખૂણામાં વયો ગયો. એ કે ત્યારે લાઈટ તો હતી જ નહીં, અહીંયા કાંઈ અંધારું છું, હું અહીંયા છું, કોઈને ખબર ન પડે. નિરાંતે ખાઈ લીધી, હાથ બાથ ધોઈને છોતરું બોટલો ને ફેંકી દીધો. એ તો અડધો કલાકમાં આવી ગયો. ખાઈ લીધી? હા હા. એ કે સારું, જવાબ ઓલો આવે એટલે આપજો, મને 2માં ખબર પડે. એ કે જવાબ સમજી ન ગયા, આ હું કેવો 1લા નંબર આવી ગયો. ગુરુદેવ કે મારે નક્કી કરવાનો છે. ઓલો સવારે આવ્યો, પ્રાર્થના થઈ ગઈ ને બધા નાસ્તા માટે જતા હતા અને આવ્યો, કેરી હાથમાં હતી. ગુરુદેવ કે આ કેરી ખાધા બી ના આવ્યો, આ તો 10 મિનિટ અડધો કલાકમાં આવી ગયો હતો. એ કે આપણે તો અંધારું જોયું ને રૂમ જોયો, મને કોઈ જતાય ન જોયું ને બહાર નીકળતાય ન જોયું, પછી ખાતા ક્યાંથી જોવે. આને કે તને એવું કાંઈ ન મળ્યું? એ કે ઘણું મળ્યું. જ્યાં જાઓ મને એમ થાય છાનું મનું ખાઈ લો, તરત વિચાર આવે કે 2 હાથ ને 2 આંખવાળો નથી જોતો, પણ 1000 હાથવાળો ને 1000 આંખવાળો તો જોવે છે.
એટલે હું આવું છાનું મારા જીવનમાં ક્યારેય નહીં કરું. હું 12 કલાક એટલે રખડો. પ્રભુ ન હોય એવી કોઈ જગ્યા નથી. કણ કણમાં કૃષ્ણ છે. ગુરુદેવ ઊભા થઈ ગયા, અહીંયા બેસશે. ઓલાને કે આમ તિલક કર. એ કે તે શું કીધું? કોઈ જોતું નહોતું. મેં અહીં ભણાવ્યું છે આવું કોઈ નહોતું જોતું. બલકી આના કરતા તો 3.5 મહિના વધુ રહ્યો છે. બધાએ તાલીઓના ગડગડાટ કર્યા. ધર્મ સાંભળવો એક વસ્તુ છે અને ધર્મને પચાવવો બીજી વસ્તુ છે. ધર્મને જાણવો એક વસ્તુ છે અને જાણ્યા પછી ધર્મને માણવો બીજી વસ્તુ છે. ધર્મ સમજવો એક વસ્તુ છે, ધર્મને આચરણમાં મૂકવો બીજી વસ્તુ છે. ધર્મના સિદ્ધાંતોને મોઢે કરી લેવા એક વસ્તુ છે અને એ સિદ્ધાંતોને આચરણમાં મૂકવા બીજી વસ્તુ. ઓલા બેન હસબન્ડ વાઈફ આપણા ઘરે આવ્યા હતા, 1.5-2 વર્ષ થયા મને લાગે. તમે હતા, તમે હોત ને, કારણ કે આપણે તો બે હારે જ હોય. એ બેને એટલી સરસ વાતો કરી કે મેં આટલી પરીક્ષા પાસ કરી એલા બેન, અને પહેલી જ વારે નીકળી જવાનું. હાઈએસ્ટ માર્ક મારા હોય. મારા વાલા વંદન, તમે મારા કરતાં નાના છો પણ ભક્તિમાં મોટા છો. આમાં ઉંમર ન જોવાય. મેં કીધું તમને તો જો બધી ખબર. એ કે તમે 84-252 પૂછો, શિક્ષાપત્રનું પૂછો, ષોડશ ગ્રંથનું પૂછો, સુબોધિનીજીનું પૂછો. મેં કીધું મને એટલું બધું ન આવડે એટલે હું પૂછું નહીં. મને તો હું વાંચું કે સાંભળું એવું. હું તો હાવ તુચ્છ વૈષ્ણવ છું, પણ મને મારા ઠાકોરજી અહીંયા બિરાજતા હોય ને મારા મિષ્ટ શ્રોતા બને. મૂળ શ્રોતામાં ઠાકોરજી. જો આ સત્સંગ દુનિયા માટે નથી. આ સત્સંગ મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી અને તમે સાંભળો છો. એકની સામે એક હોય તો સત્સંગ થાય. કારણ કે ભીતરી સામે કરીએ ને તો એ હાવભાવ ન દેખાડે. આજે કાંઈ એવો પ્રસંગ કહેતો તમારા મોઢા પર હસવાના ભાવ આવે, કાંઈક એવું થાય તો દુઃખના ભાવ આવે. ઉદ્ધવ ગોપીનો પ્રસંગ કરીએ તો આંખમાં આંસુના ભાવ આવે. એટલે એકની સામે એક હોય તો સત્સંગ થાય. હજારો હોવાની જરૂર નથી. એટલે આપણે તો સત્સંગ નિજાનંદ માટે કરીએ છીએ. આપણા અંગત વૈષ્ણવે કહ્યું કે અમને મોકલો, પછી બધા મોબાઈલ ભરાઈ ગયા અને બહુ બધા કહેવા માંડ્યા. એટલે આ સગુને યુટ્યુબ બનાવી. બાકી સત્સંગ તો આ બોલવા વાળાને જે આનંદ આવે અને સાંભળવાનો આનંદ આવે. અને પ્રભુ અહીંયા બિરાજીને આમ કરે બસ. સત્સંગની પરાકાષ્ઠા છે. હવે વાત કરતા હતા આપણે ઓલા બેનની. 15-20 મિનિટ બેઠા પછી મેં કીધું હમણાં હવે 6 વાગે બીજા વૈષ્ણવ આવશે. કારણ કે મેં મારા વાલા 5:30 થી 6:30 જોઈ. એટલે હવે આ લોકો બીજાને કાંઈ કામ હોય આમ તેમ. એટલે એના વરને મેં કીધું ભાઈ તમે દો જ પરીક્ષા. એ કે આ મારી પરીક્ષા લે છે. મેં એ શું? આમ 1 સેકન્ડ માટે મને આમ ટ્યુબલાઇટ ન થઈ. મેં તો હું સમજી નહીં. એ કે આટલા સાણા જ તોય ન સમજ્યા. મેં કીધું શું? એ કે એને પૂછો કયા ઠાકોરજી તમારા માથે બિરાજે છે. આમ તો બધા એને પૂછો છો. એ કે બધા તમારાથી બીએ છે. મેં જો શું કામ બીએ છે? એ કે જ્યાં જઈએ ને એટલે ઈલાબેન પેલું પૂછે કોનું બ્રહ્મ સંબંધ,
તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, કોણે પુષ્ટ કરી દીધા? તો મેં કીધું એટલું પૂછ્યું કે ભાઈ તમે પરણેલા કુંવારા, હવે પરણેલા હોય તો એ રીતે વાતો થાય, અને કુંવારા હોય તો આપણે પરણેલા બહુ વાતો કરી ન શકીએ, એટલે સામેવાળાને મારી મજા ન આવે. એટલે મેં કીધું તમારે ગુરુ ઘર કયું? તો મને કે તમારા ઘરે, મને કે એ બધામાં પડું ને તો આ વાંચી શકું? આટલું જ્ઞાન હોય મને? આ બધું મોઢે હોય? મેં કીધું આ તો મેં કીધું ઓલો એક પ્રસંગ આવ્યો છાપામાં, તમને ખબર છે? એને વર્કે કહી દો. મેં તો અમારે મોડું થાય છે, હમણાં ઓલા વૈષ્ણવ જો મને કહેલા બેન 2 મિનિટ. મેં તો એકનો એક દીકરો હતો અને જાન લઈને કરોડોપતિ, ફટાકડા ફોડવાના ને ઓલા ડીજે ને બેન્ડ વાજા ને બધા હીરા ને મોતી ને માણેક ને આમ ઘોડી ઉપર વરરાજાનો વટ ને આમ તમે જુઓ તો હાથમાં સોના નાળિયેર ને, અને બધા ડીજે ઉપર જે નાચે જે નાચે. હવે નાચતા નાચતા વેવાઈને ત્યાં પહોંચી ગયા. વેવાણ પોખવા આવ્યા અને બધા હારે આવ્યા ફોટોગ્રાફરને. મેં કે નાક પકડજો, આમ કરજો, આમ કરજો. બેન તું એ કે નીચે નો વળતીઓ, હાર પહેરાવે ત્યારે આમ તને આમ ઉપર લઈ જશું. ત્યાં તો બધા નાચતા નાચતા ડીજે બધા કે પણ વરરાજા ક્યાં? એકબીજાને પૂછે વરરાજા ક્યાં? વરરાજા ક્યાં? પાછળવાળા કાકા કે ક્યારની બૂમો પાડું છે, તમારા ડીજેમાં નાચવામાં ઘોડી એવી બગડીને વરરાજાને પાડી દીધો. હવે પાટાપિંડી કરીને આવે છે ગાડીમાં. વેવાય કે પાછા જાઓ, પાછા વરરાજા આવે ત્યારે આવજો. ગમે એટલું જ્ઞાન હોય, બેન્ડ વાજાય હતા, ડીજે હતા, ઢોલ ધમાકાય હતા, બધા પૈસા ઉડાડતા હતા, પણ વરરાજા નહોતા તો પાછું આવું પડ્યું ને મારવાલા. એમ જ્યારે બ્રહ્મ સંબંધ લઈએ જ, વલ્લભે ઘણાને કીધું છે આને બ્રહ્મ સંબંધની જરૂર નથી, નામ આપું છે, તારા દ્વારા એનો ઉદ્ધાર છે. ઘણાને પુષ્ટ નથી કરી દીધા. તો મેં કીધું આ તમારું જ્ઞાન બધું 2 હાથે વંદન, પગે લાગુ, ભલે તમે નાના, ઠાકોરજી પુષ્ટ ન કરાવો ત્યાં સુધી વરરાજા વિના જાન. એના વર્કે 2.5 વર્ષથી તમારે ત્યાં આવવું તો, પણ આ ના જ પાડે. કારણ કે બધાએ કીધું હતું કે ઈલાબેન પહેલા પૂછશે કોનું બ્રહ્મ સંબંધ, કોને ઠાકોર. આમાં હું ખોટું તો ભાઈ નથી કહેતી ને, મારે ત્યાં કોઈ અવૈષ્ણવ ન આવી જવા જોઈએ. કારણ કે એડ્રેસ જાહેર છે, ફોન નંબર જાહેર છે. એટલે એના વરને આ બેન કે નથી જ પુષ્ટ કરાવવાની, જાઓ. આપણે સમજી ગયા કે અહીંયા કાંઈ ભડાકો થાય એના કરતા હવે. એટલે મેં કીધું જય શ્રી કૃષ્ણ મારવાલા, ઉભા રહો, બીડી છે. તે દિવસે વળી બીડી પડી હતી પાનની, મેં તો લ્યો. મતલબ કેમ ડરો છો બેન ઠાકોરજી પુષ્ટ કરો? એ કે ઈલાબેન મારે અધર એક્ટિવિટીઝ એટલી બધી છે કે મને ટાઈમ ન મળે. અને આ માણસે તો એ કે વોલેન્ટરી લઈ લીધું, એટલે એનું પેન્શન આવે અને શેરનું કરે જ બેઠો બેઠો આમ તુકારે. એટલે મેં કીધું એમને પુષ્ટ કરાવવા હોય તો કરાવવા દો, પછી વેટ તો મારે કરવી. અરે તમારી ભલી થાય, મેં ઠાકોરજીની સેવા વેઠ. એ કે પછી પાત્ર કરવાના ને બુહારી કરવાની ને મંદિર વસો કરવાની ને એ બધું. મેં કીધું એમ? એના વરે ઠાની લીધું
મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. મેં કીધું આ તો ભારે કહી રહી. બેને બેસાડ્યા. ત્યાં ઓલા લોકો આવી ગયા. મેં તો 12 ઇંચ કે બેસો 5 જ. મેં તો મારવાલા લગ્ન થઈ જાય ને પછી સાસરે ન જાય ને તો બધા આપણને વધારાને ગણે. કોઈને કામ હોય ને તો આપણા મા બાપને કે આમે ક્યાં હારે જાય છે, અમારા ઘર મોકલજો. મારી દીકરીને હુવડ આવી છે, થોડી મદદ કરે ને. વળી કોકના ઘર લગ્ન હોય, અઠવાડિયું મોકલજો ને. આમે ક્યાં હા. મેં કીધું આપણે વધારાના થઈ જાય. ઓલા આપણે વરના વાલા હોય ને તો આખી દુનિયાના વાલા થઈ જાય. ઠાકોરજી આપણો વર છે અલૌકિક. એ ઘરમાં હોય ને તો આખી દુનિયા આમ કે વાહ ભાઈ વાહ. અને આપણે કાંઈ દુનિયા માટે પુષ્ટ નથી કરાવતા. આપણે વલ્લભે બ્રહ્મ સંબંધ આપ્યું અને આપણા વિવાહ કર્યા ગોવર્ધનનાથજી હાથે. તો લૌકિકમાં વર વહુને લઈ આવે, અલૌકિકમાં વહુ વરને લઈ આવે. અને આમાં મેં તો બેન કાંઈ સવારે તમને છે ને ઓલા ભાઈ કે અમે બે હાવ નિવૃત્ત. એને સવારે અધર એક્ટિવિટીઝ નથી હોતી હીલાબેન. મારે એના પર ગુસ્સોય નથી કરવો, પણ હું એને જો બુહારી કરી દઈશ, મંદિર વસ્ત્ર કરી દઈશ, દૂધ ઉકાળી દઈશ, મેવો લઈ આવીને સિદ્ધ કરી દઈશ, શરૂઆતમાં મિશ્રીને. અને એ કહેશે તો પોઢાડી હું દઈશ. જે થયું એ બેનને. ને મેં તો છેલ્લે જ્યારે આપણો અંત સમય આવશે ને મારવાલા, આપણો હાથ પકડીને આપણા ઘરે આપણા માથે બિરાજ તો આપણો ઠાકોરજી લઈ જશે. મને કે અમે મંદિરમાં નથી જતા રોજ 3 ટાઈમ. મેં તો જો મંદિરમાં જાઓ હું રાજી, મને જરાય વાંધો નથી. પણ મંદિરના ઠાકોરજી તમારા કે બધાયના? એ તો બધાયના જ હોય ને. મેં જો આપણે બધાયના જે હોય ને એ આપણા એકલા ન હોય. અને આપણા ઘરે બિરાજતા આપણા. હવે મેં તમને કેટલા વર્ષ થયા? મને કે 61. મેં તો હવે આપણું કાંઈ નક્કી છે? મને કે એ વાત તો આ છે. તમે તો આપણો હાથ પકડીને કોણ લઈ જશે મારવાલા? જો વિચારજો. મને કે અહીંથી જ નક્કી કરીને જાઉં છું, પોસ્ટ કરાવીશ પેલો ફોન. તમે મેં ના આગ્રહ નથી. તમે કોઈને સારું લગાડવા ન કર. એ કે ના એટલે બેન મારા મગજમાં એ ઉતરી ગયો કે મંદિર જઈએ છીએ તો ભલે આપણને જાણવા મળે, 5 વૈષ્ણવ મળે, પણ એ ઠાકોરજી બધાયના. જો એમાં ઠોકરી કરવી હોય ને તો એ બધા આમ દોડા મારે કરવાનું છે, થાક મારે કરવાનો, તું ન કરતી કેમ કર્યો? આપણા ઘરે તો ટોકરીવાળા એ આપણે, થાકવાળા એ આપણે, ખવાશે એ આપણે, મુખ્યાજી એ આપણે, બેતરિયા એ આપણે. મને કે વાત તો આછી છે. અહીંયા આવીને ત્યારે મારા વરને ચેલેન્જ આપીને આવી હતી કે ઠાકોરજી તો પુષ્ટ નહીં જ કરાવો. આજે તૂટીના ચેલેન્જ મને આનંદ છે. મને કે કયું સ્વરૂપ પધરાવો? મેં મેળાડામાં જે ગમે ને આપણો વર, એમાં કાંઈ મને ગમતો વર તમને હું ના દઉં અને તમારો ગમતો તમે મને ના દો. તમે જોજો તમને ગમે એ તમારો અલૌકિક વર. વલ્લભે એમના ઉપર એવી કૃપા કરી, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. અઠવાડિયામાં સખડી ધરવા માંડ્યા આજ્ઞા લઈને. પુષ્ટિ માર્ગ અગાધ છે. માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. ઘણા સેવા કરતા હોય મંદિરમાં કે જે આપણે કહીએ ને દૂધરી મિસના, એ તો મેળ પડે જ નહીં એટલે હું તમારી યાર ઊભી જ ન રહું. એટલે ઘણા માટે હું અનવોન્ટેડ છું.
મને જુઓ એટલે સામે વયા જાય. એનાથી મને કાંઈ ફેર નથી પડતો. જો અને કોઈ પુષ્ટ કરાવે એનાથી મને ફાયદો નથી થતો. પણ જે વલ્લભનું એક સ્વપ્ન હતું કે ઘરે ઘરે મંદિર હોય, મારા વલ્લભ રાજી થાય. અને વલ્લભ રાજી થાય એનાથી વધુ દુનિયામાં બીજું કયું ફળ હોય? આજે કેટલા બધા લોકો ફોન કરે છે, ઈલાબેન અમે યશોદાજી બની ગયા. એના કરતાં હું વધી રાજી થાઉં છું. કે આજે તમે સનાથ બની ગયા, હવે તમારે હૂંફ માટે બીજે નહીં જવાનું, હવે તમારે રોદડા નહીં રોવાના, હવે અન્યાશ્રય નહીં કરવાનો. એક બેનનો કાલે ફોન હતો કે એવો વાત થયો ઈલાબેન, આખી જલાઈ ગઈ. સવારે અડધો કલાક ગરમ પાણીના પેલા કરું ત્યારે માંડી કે ઠાકોરજીને જારીજી ભરીને દૂધ મિશ્રીને બધું ધરી બધા ભોગ, અને એ અડધો કલાક હું ખુરશીમાં બેસું, મારું મન જાણે, અને પાછી હોઈ જાવ. આ લોકો એ કે ટિફિન મંગાવે ના. હવે કે મારા મિસ્ટર સબંદર કે વ્યાપારી, અમારો બિઝનેસ છે, એટલે એણે કોઈ વેપારીને કીધું કે સારું આટલા ડૉક્ટર બદલાવ્યા પણ હજી કાંઈ. એ કે અમારે એક માં જેવો દોરો કરે ને બધો વાહ વયો જાય. એ કે વેળા ઘરે આવ્યા ઈલાબેન. એ કે હાલ તારો વાવ. એ કે બીજા મોટા ડૉક્ટર મળ્યા. એ કે ડૉક્ટરનો બાપ મળ્યો. એ કે એ કોણ? એ કે આ માજી છે ને એ દોરો કરે છે. એ કે માજીને દોરો મારે કરવાનો. આવા બધા દોરાન માજીવાળા હોય ને તો આ દુનિયામાં ડૉક્ટરો રહે જ નહીં, ખાલી થઈ જાય હોસ્પિટલો. પાછી દલીલ, તમે કહેશો તમારી બધી વાત સર આંખો પર, પણ અન્યાશ્રય તો આજે કાલે ક્યારેય નહીં કરો. પછી બધા આવે એટલે જુદી જુદી વાતો કરે. પછી એમના કોઈ સગા સંબંધી આવ્યા, એણે કીધું તું આવી રીતે હોઈ ના રે. એ કે પણ ઊભું જ ન થવાતું. હવે જેને થયું હોય ને એને ખબર પડે. આ મને ખબર પડે છે કે અહીંથી મને અત્યારે કલાક 2 કલાક બેઠા પછી આમ બહાર જતા જતા આંખમાં પાણી આવી જાય છે. એ કે તું ઊભી થા, ગરમ કોથળી અને ઠંડી બરફની પેલી આઈસ પેક કરે જ રાખ. અઠવાડિયું કર્યું અને ઘણો બધો ફેર પડ્યો. જો વૈષ્ણવની વાણી ફેરી, મારા વલ્લભે મારું સાંભળી લીધું. એ દોરો મારું શું કરી શકવાનો? તો આપણને ક્યારે આવો વિશ્વાસ આવે? આપણા ઘરે પ્રભુ બિરાજતા હોય એમ તો આ બધામાં પડવું જ નહીં. દોરાન ધાગાન ઓલાન ફલાણો ઢીકણો ડૂચડો. આપણા ઘરે આપણા માથે સમર્ધણી બિરાજે છે. હવે એક નાની વાત, આજે મોડું થશે. એક રાજા હતો, એના રામ રાજ્ય કહેવાય. એનું રાજ્ય એટલે રામ રાજ્ય. કર ઉઘરાવાના નહીં, અને પોતે કાંતે એને એના રાણી. સરકારી કામ કરતા હોય ત્યારે દીવો હોય ને એ સરકારી વપરાય, પણ જેવો કાંતવાનું ચાલુ કરે એટલે એ દીવો ઠાર નાખે, અને એનો દિવેલ હોય ને એ દીવો ચાલુ કરે. એટલા સિદ્ધાંતવાદી. હવે એ રાજાના પપ્પાને 3 આવડા જે આ બધું રાખે એને શું કહેવાય, પોટ એવા, એની અંદર એ બધું એનું રાખે.
ઓલી વેલ ને ગુલાબ ને એવું લગભગ 200 વર્ષથી હતું. એટલે રાજાને કે આ ફૂટવું ન જોઈએ. એટલે એના દાદા વખતના જે નોકર હતા એને જીવની જેમ જતન કરે. પછી એના પિતા આવ્યા તો ઓલાનો દીકરો આવ્યો એટલે એ એવી રીતે. અને અત્યારે આ એટલે ઓલો એના દીકરાનો દીકરો રાજા જેવા જમવા આવે એટલે કે થઈ ગયું. હવે આ દીકરો બિચારો 16 વર્ષનો કે 18 વર્ષનો સાફ કરતો હતો, હાથમાં પડ્યું. હવે 200 વર્ષથી આ કળા કારીગીરી ના તમે જુઓ. હવે કાચ તો તમે ગમે એટલું મોંઘો લ્યો, પડે તો ફૂટા વિના રહીએ. આપણો આશરો એવો ન હોવો જોઈએ કાચની જેમ ફૂટી જાય. રાણી તો કે ગયો તું. રાણીએ વિચાર કર્યો કે આને ફાંસીએ ચડાવશે, કારણ કે આનામાં એની આસક્તિ. રાણી ઓલાને સમજાવ્યું, તું એમ કહેજે રાણી સાહેબ ઓલો કે હું તમારું અન્ન ખાઉં છું, મારા રાજા નથી કોઈનો ટેક્સ લેતા, કર લેતા, અને કાંતીને પોતાનું ગુજરાન ચલાવે છે. એવા રાજા મોઢે હું તમને ખોટું નહીં બોલવા દઉં અને હું નહીં બોલું. તો કે તને ફાંસીએ ચડાવશે, કારણ કે જ્યારે હોય ત્યારે કે જો આ કોઈ તોડે ને તો એને ફાંસીએ ચડાવી દો, આ કોઈ તોડે ને એને ફાંસીએ ચડાવી દો. રાજા આવ્યા જમવા. જમતા જમતા હજી કોળિયો આ બે કા ઓલો આવ્યો, જી હુજુર. ત્રીજું ક્યાં? મારાથી ફૂટી ગયું. રાજાએ કીધું સાંજ પેલા તને ફાંસી આપીશ. ઓલો કે કબૂલ મંજૂર. રાજમાં લઈ ગયા, ફાંસીનો માછડો તૈયાર કર્યો. ફાંસી ચડે ને આજની તારીખમાં છેલ્લી ઈચ્છા પૂછે. રાજાએ કીધું છેલ્લી ઈચ્છા શું છે? આવું 5 મિનિટમાં. બધા ક્યાં ભાગી જશે. રાજા કે 500% નહીં ભાગે. એણે મારું અન્ન આ રાજનું ખાધું છે અને રાજમાં 1% બી ખોટું નથી થતું. એટલે જે આ અન્ન ખાઈને એ ક્યારેય ખોટું કરે નહીં. જુઓ કેટલો વિશ્વાસ. આપણે તો અત્યારે આવી પરિસ્થિતિ આવી છે અને સ્વદેશી વાપરવાનું છે તોય આપણને એમેઝોન મંગાવો ને ઓલું મંગાવો ને મને તો ફોરેનના સ્પ્રે ગમે ને મને તો ફોરેનના શૂઝ ગમે ને. મારા વાલા યવનો રાજ કરવા મળશે ને તો આ તમારી બ્રાન્ડેડ બધી જઈ રહેશે. આપણે બધા નક્કી જ કરી દઈએ કે અમે સ્વદેશીનો જ ઉપયોગ કરીશું અને શરૂઆત આપણાથી જ કરીએ. આ જ્યારથી પરદેશનું બધું આવ્યું ને ત્યારથી આટલા રોગ લાવ્યું, ત્યારથી આટલી હોસ્પિટલો, ત્યારથી આટલા વૃદ્ધાશ્રમ. અમે તો 50 વર્ષ પહેલા વૃદ્ધાશ્રમ સાંભળાય નથી, જોયા નથી. અને વૃદ્ધાશ્રમમાં વધુમાં વધુ વ્હાઇટ કોલર વાળાના હોય. ઓલા શાકવાળા બેન મને કહેતા હતા, એ કે અમારા કોઈ જોયા તમે? મેં કીધું હા તારી વાત તો સાચી. અમને અમારા મા બાપનો ભાર ન લાગે બા, અમને અમારા મા બાપ ઉપર ભાવ આવે. અમે તમારા જેવા ભણેલા નથી. અમે શાક વેચીએ અને વધુ મળે
તો કોક દી લાપસી કરીએ, પણ પેલી થાળી તો અમારા મા બાપની પડે હો. અને જે દી કાંઈ ન મળ્યું હોય, માંડ પેટ્યું રેડા હોય અને બસેર લોટ લઈ જઈએ તો 10 રૂપિયાના દહીંમાંથી પાણીવાળી છાશ કરીને ખાઈએ તો પેલા અમારા મા બાપની થાળી પડે. બા, અમે વૃદ્ધાશ્રમમાં ન મૂકીએ. જુઓ, એટલે રાજાએ કીધું આ ક્યારેય ભાગી નહીં જાય. હું તાંબાના પત્રે લખી દઉં. તો જો સ્વદેશી વાપરશું તો ગમે એવા ટેરિફ આવે કે ગમે એવું થાય, આપણને ફેર ન પડે. પણ આપણે તો બધું ફોરેનનું જ જોઈએ છે. જો મોદીજી એકલા કાંઈ નહીં કરી શકે. લાકડાનો ભારો 1 મણનો હોય ને તો 1 જણ ઉપાડવા જાય તો ન ઉપાડી શકે. એ જ ભારો 10 જણા ઉપાડીને 5 માઇલ હાલવું હોય તો હાલી શકે. ભાર વેચાઈ ગયો ને મારવાલા. તો સ્વદેશીમાં એકલા મોદીજી સૂત્ર આપશે નહીં મેળ પડે. આપણે બધાય કરવું પડશે. આપણે પેલા હિન્દુ છીએ, સનાતની છીએ, પછી માતાને માનો કે મહાદેવને માનો, શક્તિને માનો કે ગમે એને માનો. હિન્દુ છો ને, સનાતની છો ને, પછી અમે વૈષ્ણવ છીએ, પણ અમે ભારતીય છીએ. એનું ગૌરવ છે, એની ખુમારી છે. जहां डाल डाल पे सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. અહીંયા કૃષ્ણનું પ્રાગટ્ય જ મરવાલા. દુનિયાના કોઈ દેશમાં છે? અહીંયા રામનું પ્રાગટ્ય જ. અહીંયા હનુમાનજી, અહીંયા ગિરિરાજજી, અહીંયા વિવેકાનંદ, અહીંયા રામકૃષ્ણ પરમહંસ, અહીંયા સુભાષચંદ્ર બોઝ, અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ, અહીંયા ભગતસિંહ, અહીંયા રાણી લક્ષ્મીબાઈ. આ દેશ કયો છે? આપણે માય કાંગલા નથી. આપણે માનવતા વાળા છે. પણ એનો મતલબ એમ નથી કે અમે ડરપોક છીએ. અમારો વારો આવે તો રાણી લક્ષ્મીબાઈ બનતા વાર ન લાગ્યો. આઝાદી બધા એમ કે આને દીધી, આને દીધી, એ વસ્તુ મારે નથી ચર્ચા કરવી. પણ બધા ભેગા થયા ને ત્યારે આઝાદી મળી છે. એમ સ્વદેશી આપણે બધા જો, અરે પરદેશીનો તો બહિષ્કાર કર્યો હતો, અગ્નિમાં નાખી દેતા હતા. અને આઝાદી આવી તો કેવો, જો ફળ એ લોકોએ વાવ્યું, બંદૂક એ લોકોએ ખાધી, જેલમાં એ લોકો ગયા, કુટુંબથી વિખૂટા એ લોકો પડ્યા. ફળ આપણે ભોગવીએ છીએ. તો જો આપણે અત્યારે ફળ ભોગવતા ભોગવતા પ્લાસ્ટિક બંધ નહીં કરીએ અને સ્વદેશી નહીં વાપરીએ તો 20 વર્ષ પછી તમે હિન્દુસ્તાનમાં રહેવા છતાંય ભારતીય નહીં કહેવાઓ. તમારે યવન બનવું જ પડશે. નક્કી આપણે કરવાનું. કેમ પરદેશીનો વાપરીએ ને આઈનું વાપરીએ તો આપણે આમ ખરાબ લાગીએ? અરે ઉલટાનું વટ પડે. અમે ભણતા હતા ને તો અમારા ક્લાસમાં એક વિરંચી કરીને છોકરો હતો. એ ખાદીના કપડાં પહેરી આવ્યો. અને એનું રેણી કેણી બધું આમ આમ અલગ સ્વાતંત્ર્ય સેના જેવું. એટલે અમારા બેને બહુ કોમ્પિટિશન, એને કાંઈ એમ એવું થાય કે પેલો તારો કેમ મારો કેમ ન આવે. અને અમારે હેલ્ધી કોમ્પિટિશન હતી.
એટલે બધા એને ચીડાવે. એ કે અમાર જેવા પહેર ને, તો એ જવાબ સરસ આપે. તમને બધાને આ બહારનો ગમે છે, તો હું એમ કહું તમે બધા મારે જેવું પહેરો ને. અત્યારે આપણે તિલક લગાવવાનું કહીએ તો બધાને શરમ આવે છે, પણ શરૂઆત તમે એકવાર અઠવાડિયું કરશો ને પછી તમારે શરમ વહી જશે. જો અત્યારે ઘણાય કંઠી ન પહેરે. હમણાં એક નવીન થયું, એક બેને પર્સમાં કંઠી રાખી હતી. એટલે હું હાલીને આવું એટલે મંદિરે જાઉં. હવે મંદિરમાં હું હતી ને એટલે એને એમ કે હા સાજી ઈલાબેન નથી આવ્યા. એટલે રોજ શું કરે, જેવા મન જુએ ને કંઠી કાઢીને પેલી અને પાછી મૂકી દે. એટલે હું બહાર હાથ ધોતી હતી, ખાસા કરતી હતી, અને એ બેન આવ્યા એટલે મને જય શ્રી કૃષ્ણ ન કર્યા. પેટમાં પાપ હોય એટલે એવું થાય. મેં પરાણે મેં તો અહીંયા આવો જય શ્રી કૃષ્ણ. પણ પેલા પર્સમાંથી કઠી પર્સને પહેરાવવા માટે મેં તો બ્રહ્મસંબંધ પર્સને જ વલ્લભે બ્રહ્મસંબંધ આપ્યું ગુરુએ, આ પર્સને આપ્યું છે કે તમને આપ્યું? મને કે આપણને. મેં તમે પર્સને શું કામ કંઠી પહેરાવો છો? મન કે વાગે છે. મેં તો હાલો મારે ઘરે, હમણાં જ વ્રજમાંથી 5 કોડી લઈ આવી છું. લઈ જાઓ 1 કોડી, જો પલારી રાખવાની, અને ગુરુને પછી અહીંયા બિરાજતો હોય ભલે, નહીતર મેં તો સન્મુખ કરીને પછી પહેરવાની. મને કે ના મારી પાસે છે. મેં તમારી પાસે તો વાગે આવી જશે ને એટલે તમારે પર્સમાં રાખવી પડે ને. પછી એણે સરસ મને વાત કરી. એલા બેન આ રિયલ ડાયમંડનું પેન્ડન્ટ છે ને એ દેખાય ને આ કંઠી. મેં તો હું તારા ઉપર બહુ રાજી છું બેના, તું મારી વહુ જેવડી દીકરી જેવડી છે. કેટલા વર્ષ થયા? મને કે 34. મેં તો બહુ રાજી છું. તું સાચું તો બોલી ગઈ. મેં તો તાર જેમ કરવું એમ કરજે. મને કે હવે કોઈ દિવસ મારું ગળું તમને એમના નહીં દેખાય. રોજ કંઠી પહેરે છે. મને કે પર્સ એટલા નથી લાવતી કે પર્સને નથી પહેરાવતી. અરે આ તો બધું આપણું અમૂલ્ય ધન છે, ધન. આટલી બધી ગાયો પેલા રખડતી ખબર છે? તો ડબ્બામાં પૂરવા વાળા હોય, પણ જે ગાયને પટ્ટો હોય ને તરત કે આ પ્રાઇવેટ છે, આનો આટલા માલિક હશે. આપણે બધા પટ્ટાવાળા છે, આપણને કોઈ લઈ જ ન જાય. આપણે ડબ્બાવાળા નથી, આપણે વલ્લભવાળા છે. વાત ઓલા રાજા નહીં કરતા હતા. એ કે હમણાં જાઉં. રાજા કે જા. બધા કે આ નિર્ણય રાજાનો ખોટો છે. સરહદ પાર કર અને દોયડો એવો, બધા કે આમાં રાજા ખોટા છે. એની દોડ એમ કે છે કે આ સરહદ વટી જવાનો, અને ઓલી સરહદમાં ગયા પછી આપણે કાંઈ નહીં કરી શકીએ. રાજા કે 500% આવશે. રાણીનું મન દુભાતું હતું કે 16 વર્ષનો લબર મૂછ્યો નાનકડો, હજી તો આ મૂછના વાળ ફૂટું ફૂટું થઈ રહ્યા છે. હજી એની આંખમાં નિર્દોષતા એટલી છે. હજી એના જીવવાના સ્વપ્ના તો જુઓ, એના અરમાન, એની અપેક્ષા, એના ઉલ્લાસ. આ રાણી સાહેબા કે રાજા સામે બોલાય, પણ મનમાં શું બોલતા હતા? શ્રી કૃષ્ણ શરણામાં. બોલો દોડ તો પાછો આવ્યો અડધો પોણો કલાકમાં. રાજા કે થઈ ગયો? એ કે હા હવે ચડાવી દે. બધા કે એને પૂછો કાંઈ નુકસાન નથી કરી આવ્યો ને, કાંઈ ખોટું નથી કરી આવ્યો ને? રાણી સાહેબા કે ઓલાને કે ઉપર ગાડીઓ ભરાવતા પહેલા શું કરવા ગયો હતો? એ કે 2 પોટ બાકી હતા ને ફોડવા ગયો હતો. એ ફોડી નાખ્યા.
હું 3 ફોડું તોય મને ફાંસી એક જ મળવાની, અને 1 ફોડું તોય મારા 2 ભાઈઓ તો બચી ગયા ને. મારા 2 ભાઈઓની તો ફાંસી નહીં થાય ને. તો અંત સમયે વધુમાં વધુ હું શું કરી શકું સારું કાર્ય જે મારા મોતને હવે નજીક લઈ જાય છે? તો આ 2 સારું કાર્ય કરી આવ્યો તો મારા પ્રભુ રાજી રહેશે ને કે 2ને તો બચાવ્યા. રાજા કે ફાંસીનો ગળિયો કાઢ નાખ, આજથી તાર દરબારમાં આવવાનું, આ બધું કામ નહીં કરવાનું. મારે તારા જેવા માણસની જરૂર છે. તે ફોડ્યું એ સારું કર્યું. તારા સદગુણની, તારી હોશિયારીની મને ખબર પડી. આપણા જીવનમાં પણ ક્યારેય કાંઈ આવું થાય ને, સમજી જવાનું આપણા સારા માટે છે. આમાંય પ્રભુની કાંઈક લીલા હશે. કર્ણ મધુરમ. પ્રભુ તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. તને ગમે એમાંય હું રાજી છું. મને ગમે એવું તું ના કરે તોય હું રાજી છું, પણ તને ગમે એવું તો મારે કરવું જ છે. તને ગમે એવું ના કરું ને એમાં હું રાજી નથી. આ પુષ્ટિ માર. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. વ્રજને યાદ મામા દેવડાવી ગયા હમણાં. એ મામા એટલે આપણા મામા નથી, પણ એ વ્રજમાં આવ્યા હતા અને ત્યાં એમણે શેનો મનોરથ કર્યો હતો? વિવાહ ખેલનો. અને જે આનંદ કર્યો હતો, મંડપ ને ફેરા ને જમણવારી ને બેન્ડ વાજા ને જાન ને હસ્ત મેળાપ ના. હા, એમને 4 દીકરીઓ, દીકરો નથી. હવે ભગવાન ઘણું આપ્યું છે એટલે એ બધું આવો આનંદ જ વૈષ્ણવો દ્વારા. વૈષ્ણવનો સમૂહ એને બહુ ગમે. 92 વર્ષના છે. તો શરદ પૂનમનો બોમ્બેમાં એમને ત્યાં રાસનો મનોરથ છે, સિપિક ટેન્કમાં, લોહાણા જે પેલું છે એમાં. હવે આટલા મોટી ઉંમરવાળા આગ્રહ કરવા આવે, કેવી રીતે ના પાડો? મેં કીધું આ હલાતો નથી. મને કે આપણે વ્હીલચેર લેશું. બધું મને સંકોચ થાય ને, આમ પઠ્ઠા જેવી ખાઈ પીને જલસા કરું ને વ્હીલચેરમાં. એ કે ત્યાં હું ઠાકોરજી સારું કરી દઈએ, પણ આવું તો પડશે જ. પેલા મંગલાચરણ કરીશું, પછી સત્સંગ તમારો, અને પછી રાસ ગરબા. મેં તો બધાને કહી દીધું છે, આવવાના જ છે. ઓલું છાપેલું બધું હતું, બધાને મોકલ્યું હતું વોટ્સએપમાં. મેં તો મને તો પૂછો. મને કે વલ્લભે આ પાડી. તો જો 6 તારીખે શરદ પૂનમ. મેં કીધું મામા બોમ્બે વાળા હજી હમણાં આવીને ગઈ 3-4 મહિના પહેલા. હવે મેં કીધું જો ઓસ્ટ્રેલિયા વાળા 2-3 વૈષ્ણવ કહે છે, બરાબર, મૈસૂર વાળા કહે છે, બરોડા વાળા, સુરત વાળા. મેં કીધું ક્યાંય ન જાઉં પગના હિસાબે, અને બીજી વાર બોમ્બે આવું. મને કે આ 92 વર્ષના મામા કેવા આવ્યા તો બેટા ના પાડશો રે. એ તો પ્રેમ કી બાત હે ઉધો. ડોક્ટર ચોખ્ખું કે છે સ્નાયુઓ સાવ ખલાસ થઈ ગયા તમારા, નાની કોઈ દવા નથી. કસરત કરો ને ઘરમાં કે બહુ તો
આ મંદિર સુધી ચાલો, બાકી ચલાવવાનું તો છે જ નહીં. છતાંય પ્રેમ જીતી ગયો, આપણે હારી ગયા. એ જીત કરતા હારમાં મજા છે. તો એમણે જે વ્રજના વાતો કરી, વિવાહ ખેલની બધી, અનુસંધાન કેવું કે બ્રહ્મ સંબંધ વખતે આપણા લગ્ન થયા તો બધા મેરેજ એનિવર્સરી ઉજવે. મારા ઠાકોરજી સાથે જે દિવસે વિવાહ થયા હતા એ એવું જ એ દિવસને જો અલૌકિક મનોરથ. તો વ્રજને યાદ દેવડાવીને ગયા, પાછું છઠ્ઠીએ વ્રજને યાદ કરવાનું, પણ બોમ્બેમાં વ્રજ. અને એમણે સરસ કીધું, આ વખતે જાહેર જ રાખ્યો છે, જેને આવો હોય બધા આવે. કારણ કે આ વખતે રાખ્યું તો એમાં હોલ એટલો નાનો પડ્યો કે લોકો છેક નીચે સુધી બિચારા ઊભા હતા. તો એ તો પ્રેમ કી બાત હે ઉધો. અહીંયા સુધી હા પાડે કે હાલો હાલો, જેમ અહીંથી ઊભા થાય એટલે પગ કે હું હાલી નીકળા છો ઈલા બેન. વ્રજ વિહાર. કાલે આપણે બચવનની લીલાનું અનુસંધાન કર્યું. એમાં શ્રી મહાપ્રભુજી તથા શ્રી ગુસાઈજીના બેઠક છે. ટેકરી ઉપર છોકરના વૃક્ષ નીચે બંને બેઠકજી પાસે પાસે છે. આપણે જે હમણાં જ જઈ અઠવાડિયા પહેલા. દરેક બેઠકજીનું પોતાનું મહાત્મ્ય છે, પોતાનું એક માહોલ છે. હવે આન્યોર જઈએ, પ્રથમ મિલન તો બહાર બેસીએ એટલે આપણને દર્શન થાય જ કે વલ્લભ અહીંથી ઉપર ગયા હશે, ગોવર્ધનનાથજી નીચે પધારતા હશે એક એક ડગલું, અને વલ્લભના મુખારવનમાંથી અધરમ મધુરમ વદનમ મધુરમ. ઠાકોરજી ગિરિરાજ પરથી ગિરધરજી મથુરા પધરાવી ગયા અને ચત્રભુતદાસને વિરહ સહન નહોતો થતો. 2 મહિના ઉપર થઈ ગયું હતું. છેલ્લે પ્રાણ જાય એવી પરિસ્થિતિમાં હતો. ત્યારે ત્યાં બેસીને કીર્તન ગાયું હતું, ગોવર્ધન વાસી સાંવરે લાલ તેરે બિન રહ્યો ને. તો ત્યાં આમ ચતુર્ભુજદાસના દર્શન થાય ને, એ ગાતા હોય ને, એમની દ્રષ્ટિ મથુરા તરફ હોય, અને ઠાકોરજી કે ગિરધર મેં તો ચલુંગો. અરે મારા વાલા રાજભોગ તૈયાર છે, આ ઋષિ ચૌદસ છે આજે. નહીં મેં તો ચલુંગો. અરે બહુથી નહીં ગિરધર મેં ચલુંગો. ગિરધરજી સમજી ગયા, પધરાવીને આવ્યા. તો દરેક બેઠકને પોતાની નજાકત છે, દરેક લીલા સ્થળીનું પોતાનું અલગ સુગંધીદાર સુંદર મનોરમ્ય એક વાતાવરણ. આ ગોવિંદ સ્વામીની કદમ ખંડી એ તો મનમાંથી જાતી જ નથી. કામવનની શ્રીકુંડની બેઠક જુઓ. એ શ્રીકુંડ ઉપર બેઠા હોય તો એમ થાય કે હવે અહીંથી ન જવાય. સામે મોર કળા કરતા હોય ને, કોયલ બોલતી હોય ને, આ બાજુ બધા વૃક્ષો ને, જાણે ગોપીઓ રાસ કરતી હોય ને, અંદર વલ્લભ પ્રભુ ને, ગુસાઈજી ને, ગોવિંદ પ્રભુ ને, ગિરિરાજજી ને, ગોકુલનાથજી ને. દરેક વ્રજની લીલા સ્થળીનું પોતાનું અલૌકિક મનોરમ્ય વાતાવરણ. એટલે વારંવાર જવા છતાંય આપણે ધરાતા નથી. આ વખતે પગે એટલી તકલીફ, મેં કીધું હવે રીખું આપણાથી ને હજી 15 દી નથી થયા, ત્યાં મનમાં એમ થાય
કે દર વખતે ફેબ્રુઆરીમાં જઈએ છીએ તો આ વખતે મેળ પડે ને ઠાકોરજી બોલાવે જો ઓલા ભાઈ પગ તો જો. ચિંતા એને, આપણે શું? નહીં લઈ જાય તો એને કોક કહેશે, મને નહીં કહે, મારો એના પર હક છે. તો બચવનમાં બંને બેઠકજી પાસે પાસે. અહીંની શ્રી મહાપ્રભુજીની બેઠક 84 બેઠકજીમાં પ્રસિદ્ધ નથી. સંભળાય છે કે અલીખાન ગોરવા શ્રી મહાપ્રભુજીને અહીં પધરાવીને લાવેલા. ગામમાંથી દૂધ ખાંડ લાવી આપ્યા. શ્રી મહાપ્રભુજીએ ખીર સિદ્ધ કરેલી અને અંગીકાર કરેલી. બીજે ક્યાં ખીર બનાવી હતી? કોકિલાવનમાં. શ્રી ગુસાઈજી અહીંયા વિરાજીને વેણુ ગીતના સુબોધિનીજી ઉપર ટિપ્પણી લખેલી, સાથે વૈષ્ણવોને વત્સરણ લીલા સમજાવેલી. ક્યાં? અહીંયા બચવનમાં. ગોરવા ક્ષત્રિય અલીખાન પઠાણ. પેલા ગોરવા ક્ષત્રિય હતા, પછી ધર્માંતર કરાવીને એને અલીખાન પઠાણ બનાવ્યા. એ વલ્લભનાએ પધરાવીને લાવ્યા હતા અને ગામમાંથી ખાંડ અને દૂધને લઈ આવ્યા અને વલ્લભે સિદ્ધ કરેલી આયા. અને ગુસાઈજી અહીંયા સુબોધિનીજીના વેણુગીતની ટિપ્પણી લખેલી અને વૈષ્ણવોને વત્સરણ લીલા સમજાવેલી. બોલો વલ્લભાધીશ કી જય. અવાજ બહુ આવે છે. કાલે આપણે ભ્રમિતમ મધુરમ લીલાને વિરામ આપ્યો. હવે આજે મધુરાધિપતે અખિલમ મધુરમ. ભક્ત પરાધીન શ્રી કૃષ્ણ મધુરતાના અધિપતિનું સર્વ કઈ મધુર, બધું મધુર. મસ્તકના કેસથી માંડી ચરણના નખ સુધી બધું મધુર. 252 વાર્તા, 114,99,000 વાળો વાણિયો જે સાત્વિક ભક્ત છે. લીલામાં સ્નેહલતા મનસુખા ગોપની ભત્રીજી છે. વાણિયો દલાલી કરતો. કેટલાક સમય બાદ મા બાપ લીલામાં પહોંચ્યા. વાણિયો લોભી હતો. તેના પિતાએ 99,000ની મિલકત ભેગી કરી હતી અને તેનું વસિયત કર્યું હતું કે જે મારા ઠાકોરજીની સેવા કરે તેને આ રૂપિયા મળે. દીકરાને લક્ષાધિપતિ થવું છે. કેટલાક સમય પછી તે અસારવામાં ભાયલા કોઠારીને ત્યાં આવ્યો. ત્યાં ગુસાઈજીના દર્શન પામ્યો. ભાયલા કોઠારીએ કહ્યું કે શ્રી ગુસાઈજી સાક્ષાત ગોકુલાધિપતિ છે, અમે તેમના સેવક છીએ. વાણિયાને સેવક થવા કહ્યું. શ્રી ગુસાઈજી પ્રભુ તેના તરફ જોઈને હસ્યા. તેને નામ સંભળાવ્યું. પોતાની સ્ત્રીને પણ નામ અપાવડાવ્યું. થોડા સમય પછી ગુસાઈજી ફરી ગુજરાત પધાર્યા. અસારવામાં મુકામ કર્યો. ત્યાં વાણિયાએ આવી ગુસાઈજીને ભેટ ધરી, દંડવત કર્યા અને દલાલ વાણિયાએ આપશ્રીને કહ્યું કે લોકો સાચું કહે છે. આપશ્રી તેના ઉપર પ્રસન્ન થયા અને કહ્યું, તારા સાચાપણાનો ભાવ તે પ્રગટ કર્યો. હવે તું ઠાકોરજીને પધરાવીને સેવા કર. બધા એક જ વસ્તુ કે ઠાકોરજીને પધરાવીને સેવા કરો. ભટકવાનું બંધ થઈ જાય, અન્ય આશ્રય બંધ થઈ જાય, અસદ વાર્તાલાપ બંધ થઈ જાય, દુસંગ બંધ થઈ જાય. એક બેન મને કે અમારે સારું ઠાકોરજી પૂછ કરે વહીલા બેન, હવે નિવેદનું શું કરવું? મેં તો કેમ નિવેદ? એ કે મારા સાસુ કે આપણે દર વર્ષે કરવા જ પડે.
બધો ઠાકોરજી ઘરમાં હોય પછી નિવેદ કરો તો અન્યાશ્રય થાય કે નહીં મારા વાલા? એ કે થાય. તો મેં તમારે કરવા જ નિવેદ. એણે મને સરસ વસ્તુ કીધી, મને બહુ ગમી. એ કે મારા સાસુનો ફોન આવ્યો. એ કે બેટા તમે ઠાકોરજી પધરાવ્યા એવું બહારથી સાંભળવા મળ્યું છે. એ કે બા હા અમે તમને ફોન કરવાના હતા, પણ મનમાં ભીતિ. એ કે બીક કોને લાગે? ખોટું કરે. તમે ચોરી છીનાડ કર્યો છે? તમે ક્યાંય કે ઇન્કમ ટેક્સમાં રેડમાં શેનું તમને બીક લાગે? ઠાકોરજી પધાઈ રહી તો એ કે હવે અમે આવવાના છે. એ કે મેં તમને બેટા એટલે ફોન કર્યો કે હવે નિવેદ તમે નહીં કરી શકો. જુઓ ઠાકોરજીને લીલા જુઓ. ઓલા બેનને તો આંખમાંથી ને શ્રાવણ ભાદરવો. એટલે તમારા સસરા એવું કીધું કે હવે બધાના નિવેદ ભેગા અહીંયા જ કરશો. તમને રજા ન મળે મને ખબર, તમે બે નોકરી કરો છો, પણ અમારા વતી ઠાકોરજીને દંડવત કરજો. જુઓ ઓલા બેન ફોનમાં વાત કરે ને રોવે, ફોનમાં વાત કરે ને રોવે. એટલે બેન આટલા બધા ઠાકોરજી કૃપાળુ. 3 દિવસથી મનમાં ઘોળાતું હતું કે હવે શું કરું. પ્રભુએ કેવો રસ અને કાયમી કાઢી દીધો. જ્યાં સુધી અમે છીએ ત્યાં સુધી આ બધા ભેગા કરો, પછી કાકાને ત્યાં પધરાવી દેશું. જુઓ એટલે ઠાકોરજી ઘરે પધારે ને એને રસ્તો કરી જ લે છે. એટલે કે હવે ઠાકોરજી પધરાવીને સેવા કર, તારું કામ લખેશ્રી થવાનું પાર પડે અને કલ્યાણ થાય. બાકીનું પછી. ઓ વલ્લા દયારામભાઈના ચંદ્રાવલી. કાલે આપણે 40મું ચંદ્રાવલીનું વાંચન કર્યું. હવે એનું વિવેચન. આ કડીમાં ભક્તિ કરવા શું જોઈએ તેમજ શેની જરૂર નથી તે બતાવ્યું. ભક્તિ ઉત્પન્ન કરવા શ્રી ઠાકોરજીની સેવા અને ભગવત ભક્તના સંગની જરૂર છે. તેથી જ કૃતાર્થ થવાય. ભક્તિ માટે ઠાકોરજીની સેવા અને ભગવત ભક્તનો સંગ દુસંગ ન લાગે એનું ધ્યાન રાખવાનું. વંચકનો સંગ ન લાગે એનું ધ્યાન રાખવાનું. એક ભાઈ ને બેન ઠાકોરજી પુષ્કર કરવા ગયા તો એક ભાઈ એને એની ગાડીમાં લઈ ગયા. એ કે આપણે બધા હેરખોર જેવું. આપણે તમને લાગે જ નહીં કે આપણે એટલા આપણા એટલા લોકો ગયા. એટલે જે આ લોકોને ઠાકોરજી પુશ કરી દો. જે કે આ તો મને આજ્ઞા દે કે મારે એને દેવાની. આ નવા છે. હમણાં જ બ્રહ્મસભા લીધું એટલે મિશ્રી ભોગના જ કરી દેજો. હા ખાઈને હોગાવ જવાય. એટલે હમણાં તો એ અડધો કલાકમાં પરવારી જાય એવું જ કરી દેજો. જે કે મને તો એટલી સલાહ. એટલે કે હું રાજી થયો, ભાઈ જાણકાર. મેં પૂછ્યું તમારા ઘરે કઈ સ્વરૂપ બિરાજે છે? આપણા બધા નથી પડતા હોય. એ કે જુઓ જે માં નથી બન્યું અને એ સમજાવે છે કે તાર સુવાવડમાં આમ કરવાનું, તાર દીકરાને આમ ખવડાવવાનું, તાર દીકરાને આમ. એટલે ભાઈ તારે તો તું માં નથી બન્યું. વંચકોથી દૂર રહ્યો. એટલે અહીંયા કે છે ભક્તિ વધારવા શું કરવું? ઠાકોરજીની સેવા અને ઠાકોરજીના ભક્તજનનો સંગ કરવો. પેલું સાધનમાં સેવા અને ભક્તનો સંગ આવ્યું. બીજું આ ઉપરાંત કોઈ વસ્તુની જરૂર નથી. જેમ કે વય એટલે કે ઉંમર, વિદ્યા, પૈસો, વર્ણ કોઈ પણ જાતિ કરી શકે. રૂપ, પરાક્રમ, પવિત્ર આચરણ,
આમાંની શેની પણ જરૂર સેવા કરવામાં છે નહીં. કોઈ કહે ગળપણમાં ગોવિંદ ગાશો, તો અત્રે ઉંમર ગમે તેટલી હોય તેની ગણતરી જ નથી. આ ઉપર 7 સાધનો બતાવ્યા. તેની ઉપયોગિતા જરૂરી નથી. કેવળ સત્સંગથી જ ભક્તિ ઉત્પન્ન થાય છે. કેવળ સત્સંગથી જ ભક્તિ ઉત્પન્ન થાય છે. એક સાધુ મહાત્મા એક વૈષ્ણવ ઘરે આવ્યા. એટલે કે આમ તો બધે સામગ્રી જ લઉં, પછી મારી રીતના બનાવું. હું કોઈનું પાકું રાંધેલું નથી લેતા, પણ હું તમારા ઘરે લઈશ. એટલે આ સેવા પહોંચી લીધી હતી. હા, બિરાજો બિરાજો. ગાયનું કાઢ્યું, રોજ એક વૈષ્ણવ લેવડાવે, એની પાતર કાઢી અને સાધુ મહારાજ. એટલે સાધુ મહારાજે પૂછ્યું, ભાઈ તમારી ઉંમર કેટલી? એ કે મને 11 વર્ષ છે. એ કે હે? અને તમારા વાઈફ ને? એ કે 7 વર્ષ. એ કે શું કીધું ફરી? એ કે મને 11. આમને 7 કે 9 જે કીધા. ભાઈ તમે ભાંગ કેવી દી છે? શેનો નશો છે? હવે આ પાતર ઉપર હમણાં નહીં હાથ. તમે શું કહેવા માંગો છો? આ અડધા તમારા ધોળા દેખાય છે. એ ભાઈ તમે, એ કે મને નશો છે, પણ આ નશો એકવાર ચડ્યા પછી ઉતરતો નથી. એ કે સમજાવી વાત કરો ને. તમને 11 વર્ષ? એ કે બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી પધરાવ્યા ને, હું દ્વિજ કહેવાઉં. વૈષ્ણવ દ્વિજ કહેવાય. જ્યાં સુધી બ્રહ્મ સંબંધ ન લે ને ત્યાં સુધી એ માનવ હતો. હવે વૈષ્ણવ બન્યો. અને આડે લગ્ન થયા ત્યારે 9 હાથની જે હતી, અને તરત બ્રહ્મ સંબંધ લીધો ને ઠાકોરજી. એટલે ત્યાર પહેલાની ઉંમર ગઈ, કામની નહોતી, કારણ કે પ્રભુ ઘરે નહોતા બિરાજતા. સંત મહાત્મા કહે આવા ઘરે પ્રસાદ નસીબો એને મળે. આ પ્રભુનું અધરામૃત. હવે 4.5 મહિના અહીંયા જ રહીશ, એટલે તમારે ઘરે નહીં, રહીશ તો ગામની બહાર. બપોરે એક ટાઈમ લઉં છું, પ્રસાદ લેવા તમારા ઘરે આવીશ. ઠાકોરજીને સંતોય ગમે, વૈષ્ણવોય ગમે, ભક્તોય ગમે. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. બોલો વલ્લભા. આ બધી લીલાઓ, આ બધું એવું છે ને. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરો, આપણા બસની વાત. ગઈકાલે આપણે અર્જુનની મુક્તિનું અનુસંધાન કર્યું, આજે પાંડવોનો મોક્ષ. આ પ્રમાણે અર્જુનની કૃતાર્થતાનું નિરૂપણ કરીને રાજા યુધિષ્ઠિરની કૃતાર્થતા કહેવા માટે તેમનો નિશ્ચય કહે છે. નિશમ્ય ભગવાન માર્ગે સંસ્થામ યદુકુલસ્ય ચ સ્વપથાય મતિચક્રે નિવૃત્તાત્મા યુધિષ્ઠિર. અર્થ, ભગવાનના માર્ગને અને યદવ કુળના નાશને જાણીને દ્રઢ અંતઃકરણવાળા યુધિષ્ઠિરે દેવ માર્ગે જવાનો વિચાર. હવે ભગવાન સ્વધામ ગયા પછી આપણે ભૂતલ પર રહેવાની કોઈ જરૂર નથી. આ તો ત્રેતાયુગની વાત છે, પણ અત્યારે આપણા વખતની જ વાત જુઓ. ગોકુળનાથજી સ્વધામ પધાર્યા, 78 એમના ભક્તો ત્યાં ને ત્યાં લીલામ પહોંચી ગયા. ગોસાઈજી ગોવિંદ સ્વામીને સહદેવે લઈ ગયા. ચત્રભુતદાસ, ચિત્ત સ્વામી બધા ત્યાં ત્યાં લીલામ પહોંચી ગયા. તો આ કંઈક હજારો વર્ષો પહેલાની વાત નથી, હમણાંની જ છે.
પ્રેમ છે ત્યાં બધું છે. પુષ્ટિ માર્ગ પ્રેમનો છે. આમ કરવું જોઈએ, આમ ના કરાય, આટલું જ જોઈએ, આ ટાઈમે કરવું, આ ના. યથા દેહે તથા દેવે. સુબોધી નિસમ્ય ભગવાન માર્ગ, ભગવાનના માર્ગોને જાણીને, એટલે કે ભગવાન વૈકુંઠ પધાર્યા છે એમ જાણીને, અને યદુકુલસ્ય યાદવ કુળનું સંસ્થા મૃત્યુ સર્વનાશ થયેલો જાણી સ્વપથાય દેવમાર્ગ નિવૃત્તાત્મા દ્રઢ અંતઃકરણવાળા યુધિષ્ઠિરે પણ જવાનો વિચાર કર્યો. ક્યાં વિચાર કર્યો જવાનો? દેવ માર્ગે. ક્રમપૂર્વક બધાની મુક્તિ કહેવા માટે હવે કુંતીજીની મુક્તિ કહે છે. પૃથાત શ્રુત્ય ધનંજયોદિતમ નાસમ યદુનામ ભગવદ ગતિતામ એકાંત ભક્તા ભગવત્ય ઘોક્ષજે નિવેશિતાત્મ પરરામ સંસ્કૃતે. અર્થ: અર્જુને કહેલો યાદવ કુળનો નાશ સાંભળીને તેમજ ભગવાન વૈકુંઠ પધારી ગયા છે તે જાણીને કુંતીજીએ અધોક્ષજ ભગવાનમાં એકાંતિક ભક્તિ દ્વારા આત્માને પ્રવેશ કરાવ્યો, જેથી એમના સાંસારિક બધા બંધન છૂટી ગયા. એ પણ ત્યાં લીલામાં પહોંચી ગયા. સુબોધિનીજી ક્રમથી મુક્તિ કહેવા માટે હવે કુંતીજીની મુક્તિ કહે છે. અર્જુને કહેલી વાર્તા સાંભળી કુંતીજીએ ભગવાનમાં ચિત્ત જોડી દીધું. પરમ પ્રેમથી આવિર્ભાવ થયેલા ભગવાનમાં સાયુજ્ય પ્રાપ્ત કર્યું, દેહનો ત્યાગ કર્યો, એવો એનો અર્થ થાય છે. કુંતીજી પણ મુક્ત થયા. ભગવાન નામ શા માટે કર્યું એવો પ્રશ્ન થાય, માટે કહે છે યહાય હરદેવ ભુવો ભારમ તામ તનો બીજાવજ કષ્ટકમ કંટકે નૈવ દ્વયંજા પિશુતુ સમમ. અર્થ: જેમ કાંટાથી કાંટો કાઢી પછી કાંટાને ફેંકી દે, તેમ અજમ્મા ભગવાને જે શરીર ધારણ કરી ભૂમિનો ભાર દૂર કર્યો, તે શરીરનો ત્યાગ કર્યો. કારણ કે ભારરૂપ શરીર અને યાદવ રૂપ શરીર એ બંને ભગવાનની દ્રષ્ટિમાં એક જ હતા. ભાર ઉતારી લીધો એટલે હવે કાંટો, પહેલાના જમાનામાં કાંટા બહુ વાગતા. પોથા વીણવા જાય, છાણના પોદળા લેવા જાય, ખેતરમાં વાવવા જાય, વાવણી થાય, લણવા જાય, નિંદામણ કરવા જાય, પાણી પાવા જાય. અમે જાતા મામાના ઘરે એટલે બધે ભેગા, બધું જોવાનું ને જાણવાનું ખરું. અને કાંટો વાગે એટલે આખા ઘરને અદ્ધર કરવાનું. આખા દી બધાને કામ રખડે. એવી રોપડ કાંટો એવી વસ્તુ, એ કાઢ્યા પછી તમને થોડી દુખાવો રહે. ઘણાના શબ્દો એવા ખરાબ હોય. એ એકવાર સંભળાઈ જાય ને તો મગજમાંથી જાય ને. ત્યારે મારી બાઈ એમ કહેતી, બેબી જેની પાસે જે હોય એ આપે. વૈષ્ણવ પાસે જો વલ્લભ સાખીમાં હરિરાયજીએ કહ્યું છે, વૈષ્ણવ તારા આંગણે આવે 4 વસ્તુ આપવી. આસન, બેસો મારવાલા. વાણી, જુઓ, વાણીમાં ગમે એમ ગાળો ના બોલાય. તમે આવા ને તમે તેવા ને તમે, અરે આવો આવો મારવાલા. તમને જોઈને, ભગવદીઓને જોઈને ભગવાન યાદ આવ્યા વિના રહે જ નહીં. આજે કૃપા કોઈ રહ્યો, ભગવાન યાદ આપે. જુઓ આ વાણી, ગમે એમ બોલાય. હરિરાયજી તો વાણીનું ન કી. પાણી, જળ અને યથાશક્તિ અન્ન. સામર્થ્ય છે તો પ્રસાદ લેવડાવો, નહીં તો મિશ્રિત દેવાય ને. તો કાંટો ને તમે કાઢો ને, એ
કાંટાથી જ નીકળે. પણ જે કાંટાએ કાંટો કાઢી દીધો ને એ કામનો નથી એટલે એને ફેંકી દેવાય, એનો ભાર ન સહન કરાય. એમ ભગવાને કે આ ભાર હવે બધા ગયા એટલે હાલો આપણે આપણા ઘરે જાય. કારણ કે ભારરૂપ શરીર અને યાદવરૂપ શરીર બંને ભગવાનની દ્રષ્ટિમાં એક જ હતા. સુબોધને ભગવાને યાદવોનો નાશ કર્યો, તેમાં ભગવાન યાદવોનો આત્મા હોવાથી દોષ નથી એમ કહ્યું છે. સહાય કરવા માટે ધારણ કરેલા યાદવ રૂપ દેહથી ભૂમિનો ભાર ઉતાર્યો, એટલે કે તે કાર્ય પૂરું થવાથી તે દેહનું કોઈ પ્રયોજન ન રહેવાથી દેહને ત્યજી દીધો. દેહ તજવામાં ભગવાનને કોઈ ક્લેશ ન થયો તે બતાવવા અજન્મા પદ મૂક્યું છે. નહીં તે ન જાતોસી, ભગવાન તે દેહથી જન્મા ન હતા. દાખલો આપે છે, કંટકમ કંટકે નવ, કાંટાથી કાંટો કાઢ્યો હોય એમ. એટલે કે યાદવો પોતાના ન હતા એમ સર્વ પ્રકારે સૂચવેલું, છતાં પણ દેહમાં અભિમાન રાખનાર જીવોને દુઃખ થયું હોવાથી એમ કેમ કહ્યું છે એવો પ્રશ્ન થાય. તેથી કહે છે દ્વયમ ચાપી શુતુ સમમ, બંને ઈશ્વરની દ્રષ્ટિએ સમાન હતા. ભૂમિનો ભારરૂપ દેહ દુષ્ટ રાજાઓ વગેરે અને યાદવોનો દેહ સંબંધ બંને વશમાં રાખનાર ભગવાન માટે સમાન હતા. હવે આ હકીકત વિસ્તારથી કહેશે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને हमारे गुरुदेव ने दंडवत प्रणाम। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्भुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણ કેરો ભરોસો, હૃદયના ચરણ કેરો. શ્રી વલ્લભના ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલી में ચારસોય નિવેરો. સુર કાકય ત્રિવિધ આંધરો, વિના મોલ કો ચેરો ભરોસો. દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભા કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને
જય શ્રી કૃષ્ણ.